વાલા ભક્તજનો, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે ને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું છે વાલા ભક્તજનો. શ્રીજી મહારાજ કે અમે બાંધેલી મર્યાદા, અમે સ્થાપેલા સિદ્ધાંતો અને અમે આચાર્ય મહારાજશ્રીની આરતી ઉતારેલી વાલા ભક્તજનો. આચાર્ય મહારાજશ્રી વાળા એમ વળજો, આચાર્ય મહારાજશ્રી કે એમ કરજો વાલા ભક્તજનો. એમની આજ્ઞામાં રહી જાઓ ને તો કદાચ સાધન ઓછા થાય ને ભજન ઓછું થાય ને તો મહારાજનું બિરુદ છે. અંતકાળે મારા જનને મારે આવવું એવું સર્વે જનને જણાવવું વાલા ભક્તજનો. ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ છે, પણ આપણે ક્યારે દયાનો લાભ મળશે કે આપણે એની આજ્ઞામાં રહ્યા હશું, એમના સ્થાને બેઠેલા આચાર્ય મહારાજની આજ્ઞા પાળી હશે, એમના સિદ્ધાંતમાં વર્તન કર્યું હશે, શિક્ષાપત્રી પ્રમાણે વર્ત્યા હશું. બધા જ પોતપોતાના ધર્મમાં વહેતા હશે વાલા ભક્તજનો. તો શ્રીજી મહારાજ કે કદાચ સાધન ઓછા હશે ને ભજન ઓછું કર્યું હશે ને તો અમે તમને ધામમાં તેડી દઉં વાલા ભક્તજનો. મહારાજની આજ્ઞાનો આ પાવર છે, મહારાજના રાજ્યપાનો આ પાવર છે. કારણ કે આ મૃત્યુ લોક છે, આ ધૂળિયો લોક છે, પણ પિતાની આજ્ઞામાં દીકરો ન હોય ને તેમના પિતા રાજી ન થાય. માટે મહારાજ ફરીને કહેતા જાય કે અમારી આજ્ઞામાં રહેજો. બંને દેશના આચાર્ય મહારાજશ્રી જે આપણને આદેશ કરે એમનો આદેશ માનજો, એમાં અમારો રાજીપો છે. બાકી તો લાખ ગાવ શેટે એવું અને તમે થઈ જાઓ. મહારાજ સ્વયં આવું કહી ગયા છે વાલા ભક્તજનો. તો હજી આપણને કેમ આ વાત નથી ઉતરતી? વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા માટે રાત્રિ દિવસ દાખલો કરે છે વાલા ભક્તજનો. માતોશ્રી આપણા સુખ માટે, આપણા ધર્મ દ્રઢ થાય, આપણો ત્યાગ વૈરાગ વધે એટલા માટે કેવડું જોરદાર તપ આદર્યું છે. 30 વર્ષથી માતોશ્રીએ માત્ર ને માત્ર ફ્રૂટ ઉપર પોતાનું જીવન ગુજારી રહ્યા છે વાલા ભક્તજનો. માતોશ્રી આપણા માટે કેટલું તપ કરે છે, આપણા મા દીકરા માટે કેટલું તપ કરે છે વાલા ભક્તજનો. આ ધર્મકુળ છે, આ ધર્મકુળ છે. કોઈની વાતમાં આવી જઈને ધર્મકુળનો ક્યારેય મારા વાલા ભક્તજનો ભૂલમાં કે અજાણતા પણ સ્વપ્નમાં પણ દ્રોહ ન થઈ જાય એની કાળજી રાખવી વાલા ભક્તજનો. આ ધર્મકુળ છે અને એમના દર્શન માત્રથી આપણું કલ્યાણ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી વાલા ભક્તજનો. ધર્મકુળ તો આપણું ઘરેણું છે, જન્મો જન્મનું ઘરેણું છે વાલા ભક્તજનો. ધર્મકુળ છે. સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂપમાં ફરી રહ્યા છે વાલા ભક્તજનો. એમના દર્શન માત્રથી આપણું કલ્યાણ થઈ જાય, એમના સ્પર્શ માત્રથી આપણું કલ્યાણ થઈ જાય, એમની દ્રષ્ટિ આપણા માથે પડશે ને તોય કલ્યાણ થઈ જાય વાલા ભક્તજનો. આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ આપણો ધર્મ છે અને આ આપણું ઘરેણું છે વાલા ભક્તજનો. રખે ને ભૂલ ન પડે. બહુ સાચું કહું છું વાલા ભક્તો.